સ્ટેન્ડર્ડ 7 ગુજરાતી SL વર્કબુક ચેપ્ટર 12 સેમેસ્ટર 2 ₹2। પહેલો પ્રશ્ન કે નીચેના હરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમાક્ષર બોક્સમાં લખો। પહેલું પ્રશ્ન છે કે બાલારામના પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થી શું થઈ ગયા હતા? તો ખુશાલીમાં આવી ગઈ। तो बी ऑप्शन सही हो जाएगा। डी ऑप्शन। दूसरा क्वेश्चन है ₹2 बात सांभी आनंदीનું શું થઈ ગયું હતું? તો મોડું પડી ગયું। તો એ ऑप्शन सही हो जाएगा। तीसरा प्रश्न કે આનંદીએ ખુરશી નીચેથી મળેલા ₹2નું શું કર્યું? તો ડી કે લેડી ડૉક્ટરને પરત આપ્યા। ચોથો પ્રશ્ન કે લેડી ડૉક્ટરે આનંદીને શાનું ઇનામ આપ્યું? તો શાનું ઇનામ આપ્યું? તો પ્રમાણિકતાનું ઇનામ આપ્યું। કે આનંદીએ લેડી ડૉક્ટરને ₹2ની નોટ પાછી આપી હતી, તો એને પ્રમાણિકતા દેખાડી એટલે લેડી ડૉક્ટરે આનંદીને ઇનામ અનુરૂપ એને ₹2ની નોટ આપી દીધી। આગળ છે બીજો પ્રશ્ન, ક્રોસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। પહેલું છે કે પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીઓ ખુશાલીમાં આવી ગઈ। આનંદીના પિતા આખો દિવસ અર્થ વગરનો બબડાટ કર્યા કરતા। માણે કલાલ ગમે તેમ કાતર ચલાવી કપડું નકામું બનાવી દેતા। આનંદી સમજતી હતી કે ₹2ની વાત જાણી બા બિચારી જીવ બાળશે। પાછું ઉના આંસુથી આનંદીનું ઓશીકું ભીંજવા લાગ્યું। આનંદી રડતી હતી। છઠ્ઠો પ્રશ્ન કે ડૉક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની પરાણે એકઠી કરેલી પૂંજીમાંની પણ નોટ હોય અને પૂજામાંની નોટ હોય। સાતું ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય। આઠું કે આનંદીથી ન રહેવાયું અને અતથી ઇતિ સુધી બધી હકીકત કઈ સંભળાવી। આઠું કે આનંદીથી ન રહેવાયું અને અતથી ઇતિ સુધી બધી હકીકત કઈ સંભળાવી। આગળનો પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન છે કે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે રાઈટ અને ખોટા વિધાનો સામે ક્રોસની નિશાની કરો। પહેલું છે કે શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકાબેન પ્રાર્થના સમયે પર્યટનની જાહેરાત કરી, તો રાઈટ છે। બીજું, પર્યટન માટેની ફી ₹3 હતી, તો ₹2 હતી, ₹3 નહીં, તો આ રોંગ થઈ જશે। ત્રીજું કે પર્યટન બાબતમાં આનંદી પોતાની જાતને કમનસીબ ગણીને દુઃખી થઈ ગઈ, તો રાઈટ હે। આનંદીના પિતાએ સીવાનું કામ બિલકુલ છોડી દીધું હતું, તો રાઈટ હે। આગગાડીમાં પ્રવાસે જવાની ખુશીમાં આનંદીને ઊંઘ ના આવી, તો રોંગ હે। આનંદીએ ₹2 માટે ભગવાનને પ્રાર્થના કરી, તો રાઈટ હે। સાતું, ઉગાડી બારીમાંથી રાતનું અંધારું આનંદીની પથારી પર પથરાતું હતું, તો રોંગ હે। આઠો પ્રશ્ન કે આનંદીને ડૉક્ટરની ખુરશી નીચેથી ₹2ની નોટ મળી, તો એ બી રાઈટ હે। આગળ છે ચોથો પ્રશ્ન કે નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો। તો પહેલું છે કે હરેક જણ ₹2 લાવશે, તો આ કોણ બોલ્યું? મુખ્ય શિક્ષિકા। કેમ બેટા આજે મોડું પડી ગયું છે? મોડું પડી ગયું છે, તો આ કોણ બોલે છે કે કેમ બેટા? તો આનંદીની બા બોલે છે એના આનંદીને। હું તો માંગુ છું ફક્ત ₹2, એટલી રકમનો તારે શું હિસાબ છે? તો આનંદી કોણ બોલે છે? આનંદી। મંગુ બિચારી ગરીબ છે અને માંડ ₹2 ઊભા કર્યા હતા, તો લેડી ડૉક્ટર। તું સાચું બોલી એનું ઇનામ, તો આ કોણ બોલ્યું? તો લેડી ડૉક્ટર આનંદીને બોલી। આગળ છે પાંચમું કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। તો પહેલું છે કે મુખ્ય શિક્ષિકાએ વિદ્યાર્થીઓને પર્યટનના સાથે
શું શું લઈ જવાનું કહ્યું? તો મુખ્ય શિક્ષિકાએ વિદ્યાર્થીઓને પર્યટનના સાથે એક શતરંજી લઈ જવાની, જે વસાવીએ એ શતરંજી, ને એક ટકનું ભાડું અને પાણી સાથે લઈ જવાનું કહ્યું. ભાથું. બીજો પ્રશ્ન છે કે પર્યટનની વાત સાંભળી આનંદી કેમ બહુ હરખાઈ ગઈ? તો આનંદી આગગાડીમાં કદી બેઠી જ નહોતી. પર્યટન આગગાડીમાં જવાની હોવાથી પર્યટનની વાત સાંભળી આનંદી બહુ હરખાઈ ગઈ. ત્રીજો પ્રશ્ન કે પર્યટન માટે કેટલા રૂપિયા જમા કરવાના હતા? તો પર્યટન માટે 2 રૂપિયા જમા કરવાના હતા. ચોથો પ્રશ્ન કે 2 રૂપિયાની વાત સાંભળી કોનું મોઢું પડી ગયું ને કેમ? તો 2 રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું, કારણ કે એમની આર્થિક પરિસ્થિતિ 2 રૂપિયા આપી શકે એવી નહોતી. પાંચમો પ્રશ્ન કે આનંદીના પરિવારમાં કેટલા સભ્યો હતા અને કોણ કોણ? તો આનંદીના પરિવારમાં માતા પિતા, 3 બહેનો અને 2 નાના ભાઈઓ, એમ કુલ 7 સભ્યો હતા. આગળ પ્રશ્ન છે છઠ્ઠું કે નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. તો પહેલા હે કુટુંબનું ભરણ પોષણ કરવા આનંદીની બા શું કરતી? તો કુટુંબનું ભરણ પોષણ કરવા આનંદીની બા ગાજ બટન કરતી, ગાદલા કે ઓશિકાની ખોળો સીવતી, ગલેફ, ઝભલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવવાનું કામ કરતી. તદુપરાંત એ એક લેડી ડૉક્ટરના દવાખાને કામ પણ જતી. 2 કામ કરતી હતી આનંદીની માં. બીજો પ્રશ્ન છે કે આનંદીનો કયો ગુણ તમને ગમ્યો અને કેમ? તો આનંદીને 2 રૂપિયા મળવાના કિસ્સામાં તેને પ્રમાણિકતા આખવી. લેડી ડૉક્ટરને 2 રૂપિયા પરત આપી દીધા. આનંદીનો પ્રમાણિકતાનો એ ગુણ મને ગમ્યો, કારણ કે આપણે સ્વાર્થ ખાતર પ્રમાણિકતા છોડી ચોરી ન કરવી જોઈએ, જૂઠું બોલવું ન જોઈએ. આગળ છે ત્રીજો પ્રશ્ન કે આનંદીના પિતા માણેકલાલે દરજી કામ શા માટે છોડી દીધું હતું? તો આનંદીના પિતા માણેકલાલનું મગજ અસ્થિર થઈ ગયું હતું. તેથી કપડામાં ગમે તેમ કાતર ચલાવીને કપડું નકામું બનાવી દેતા હતા. આથી તેઓએ દરજી કામ છોડી દીધું હતું. ચોથો પ્રશ્ન કે આનંદીએ પર્યટનમાં ન જઈ શકવાના કારણે નિરાશ થયેલા જીવને કેવી રીતે ફુસલાવ્યો? તો આનંદીએ પર્યટનમાં ન જઈ શકવાના કારણે નિરાશ થયેલા જીવને ફુસલાવ્યો. કહ્યું કે હશે કે ઉજણીમાં નહીં જવાય તો શું થયું? 2 દિવસ રજા પડશે તો ઘરે બેઠા ગમ્મત કરી લઈશું, અને પર્યટનમાં ના જવાય તો શું થયું? ઘરે બેસીને રમત રમીશું, કશું કરીશું એમ. પાંચમો પ્રશ્ન કે આનંદીને ઊંઘ ના આવી ત્યારે તેને કેવા વિચાર આવ્યા? તો આનંદીને ઊંઘ ના આવી તો વિચારવા લાગી કે આ કેવો અન્યાય! અમે કેમ ગરીબ? આગગાડીમાં પણ હું કદી બેઠી નથી. બીજી છોકરીઓ કેવી ગમ્મત કરશે, ગીતો ગાશે, બાલારામમાં પાણીનો ધોધ અને ઝરણા છે ત્યાં બધા મજા કરશે. હું જ કમનસીબ છું કે મને જ જવા નથી મળતું. આગળ છે સાતમો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષેપમાં લખો. પહેલો પ્રશ્ન છે કે આનંદીને કોણ કોણ મદદરૂપ થયું અને શા માટે? તો આનંદીને લેડી ડૉક્ટર અને શાળાના મોટા બેન મદદરૂપ થયા. આનંદીની પ્રમાણિકતા જોઈને લેડી ડૉક્ટરે તેને 2 રૂપિયા ઇનામમાં આપ્યા, ને તેની શાળાના મોટા બહેને તેની પરિસ્થિતિ જણાવીને તેનું નામ માફી વિદ્યાર્થીની તરીકે દાખલ કર્યું, ને તેમજ ચોપડીઓ, નોટબુક વગેરે તેને પોતાના ખર્ચે આપવાનું તેમણે નક્કી કર્યું. આગળ છે બીજો પ્રશ્ન કે આનંદીના પિતાની માનસિક અસ્થિરતાની કુટુંબ પર શી અસર થતી હતી? તો આનંદીને પિતાનું મગજ અસ્થિર દવાની તે દરજી કામ સારી રીતે કરી શકતા નથી, ને મોંઘવારીમાં પરિવારના 7 જણનું પૂરું થઈ શકતું નથી. તેથી આનંદીની માતાને નાનું મોટું
દરજી કામ કરવું પડતું ને એક લેડી ડૉક્ટરને ત્યાં કામ પણ જવું પડતું ને બાળકોને શાળાનો ખર્ચ પણ માંડ માંડ પૂરો કરી શકતો. બધું કામ આનંદીને માને કરવું પડતું હતું. ત્રીજો પ્રશ્ન છે કે ભગવાને મોકલેલી 2 રૂપિયાની ભેટની શું થયું? તો ભગવાને મોકલેલી 2 રૂપિયાની ભેટથી આનંદીનું મન વિચારે ચડી ગયું. કદાચ કોઈ ગરીબ ગુરબાની પરાને નેકટી કરેલી પૂજામાંની પણ નોટ હોય, મારાથી કેમ લેવાય? તો આનંદીએ લેડી ડૉક્ટરને એ નોટ પરત આપી એને મળી એ આપી દીધી. લેડી ડૉક્ટરે આનંદીને તેની પ્રમાણિકતાના ઇનામમાં 2 રૂપિયા આપ્યા. તો આનંદીએ 2 રૂપિયા શાળામાં જમા કરાવ્યા. પ્રવાસમાં જઈ શકવાનો તેને અનહદ આનંદ થયો. આગળ પ્રશ્ન છે 8મો પ્રશ્ન કે નીચેના વાક્યો વાંચીને તેમાં રહેલો ભાવ દર્શાવતો શબ્દ ક્રોસમાંથી પસંદ કરીને લખો. કોષ્ટકમાં છે પહેલું છે ઉના ઉના આંસુથી આનંદીનું ઓશિકું ભીંજવા લાગ્યું. તો શું કરતી હતી? રુદન, રોતી હતી એટલે રુદન આવશે. આનંદી રોજ સવારે ઘરે કચરો વાળતી, પાણી ભરતી. આ શું સબ કાર્ય? હે દીનાનાથ દીનદયાલ, હું ગરીબ બડી છોકરી છું. તો આ પ્રાર્થના કરતી હતી. આનંદીને પગે પાખો આવી, દોડતી દોડતી એ નિશાળે ગઈ. તો ખુશાલી, એની ખુશાલી થઈ ગઈ. બીજા 2 રૂપિયા તો હજુ 5મી તારીખે મળવાના હતા. તો આ શું થયું? ને ચિંતા થઈ. આગળ છે 9મો પ્રશ્ન કે નીચેના વિધાન માટે આપવામાં આવેલા વિકલ્પો પૈકી વધુ યોગ્ય વિકલ્પ હોય તેની પાછળ રાઈટ કરો. તો પહેલું છે એણે પોતાના નિરાશ બનેલા ચિત્તને ફોસલાવવા માંડ્યું અને મનને ફોસલાવવા માંડ્યું. તો એણે મનને મનાવવાનો પ્રયાસ કર્યો. આનંદીએ રૂપિયાની વાત જાણીને બા પાછી જીવ બાળશે. બ આવશે કે રૂપિયાની વાત જાણીને બા ચિંતા કરશે કે 2 રૂપિયા જોઈએ છે, માંડ માંડ તો સબ પૂરું થાય છે ને પાછી હું આ વાત કરીશું તો બા ચિંતા કરશે. ત્રીજો પ્રશ્ન કે આ પર્યટન મરજિયાત નથી. તો આ પર્યટન ફરજિયાત નથી અને સબને આવવું જરૂરી નથી. જેને યોગ્ય ના હોય ના આવે ને ફરજિયાત નથી. 10મો પ્રશ્ન નીચેના રેખાંકિત શબ્દ જૂથને સ્થાને ક્રોસમાંથી પાઠમાંના યોગ્ય રૂઢિપ્રયોગ મૂકીને ફકરો ફરીથી લખો. ત્યાં આપેલું છે ને આ ફકરો છે તેને પાછો લખવાનો છે. આ રેખાંકિત શબ્દ છે એને જગ્યા. તો પરિણામ જાણીને હું નિરાશ થઈ ગઈ. તો પરિણામ જાણીને મારું મોઢું પડી ગયું. મને થયું કે મમ્મી જાણશે તો જીવ બાળશે. ચિંતા કરશે એની જગ્યાએ શું લખવાનું? જીવ બાળશે. મેં પપ્પાને અતથી ઇતિ સુધી વાત કરી દીધી. પપ્પા મારી વારે ગયા. મારી વારે થયા. મને થયું કે હું ફરીવાર પ્રયત્ન કરીને પણ સફળ થઈ શકું એમ છું. મારા પગે જાણે પાખો આવી. આગળ છે નીચેના શબ્દ ચોરસમાં ઈશ્વર શબ્દના સમાનાર્થી શબ્દો આપેલા છે તે શોધીને તેની ફરતે બોક્સ કરો અને લખો. તો ईश्वर शब्दों समानार्थी शब्द है दीनानाथ. तो यहाँ पे लिखा है दीनानाथ. दीनदयाल, मेरा दीनदयाल. खुदा, ईश्वर, प्रभु, विभु, अल्लाह, भगवान, गॉड, ईश आटला छे. भगवान, गॉड, ईश, कीर्तार, सर्वनहार और परमात्मा. परमात्मा
આગળ 12 પ્રશ્ન છે કે નીચેના શબ્દોનો યોગ્ય કરીને ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્યો બનાવીને લખો. તો ઉદાહરણ આપેલું છે અવાજ, કૂવો. વાક્ય શું છે? કૂવામાંથી અવાજ આવ્યો. પહેલું છે પ્રાર્થના, પ્રાર્થના લોકો. તો વાક્ય લોકોએ વરસાદ માટે ઇન્દ્રદેવને પ્રાર્થના કરી. બીજું છે હેરાન, માણસ. વાક્ય ગરમીથી હેરાન થયેલો માણસ છાંયડો શોધતો હતો. ધોધ, વન. ડાંગના ઘાટ વનમાં પાણીનો ધોધ જોવાની મજા પડી ગઈ. આગળ આપેલું છે ફ્રીજ, ચંપલ. તો ફ્રીજના વાંચનનું કામ ચંપલ પહેરીને કરવું જોઈએ. મોબાઈલ, પથ્થર. વાક્ય પથ્થર પર પડવાથી મોબાઈલની સ્ક્રીન તૂટી ગઈ. આગળ આપ્યું છે 13 નંબર કે નીચેના ફકરામાં આનંદી નામને સ્થાને આનંદ નામ મૂકીને જરૂરી ફેરફાર કરીને ફકરો ફરીથી લખો. આનંદીની જગ્યા આનંદ નામ લખવાનું છે. તો આનંદી છે એની જગ્યા લખવાનું છે આનંદ. બહુ જ તેજસ્વી છોકરો છે. એ જ્યારે જોવો ત્યારે હસતો જ હોય. આનંદ પ્રમાણિક પણ એવો એક વાર અને 2 રૂપિયાની નોટ જડી તો તે તરત જ લેડી ડૉક્ટરને આપી આવ્યો. આનંદ ગરીબ છે પણ સ્વાભિમાની છે. મોટા બહેનનું માનવું છે કે આનંદ ભવિષ્યમાં બહુ જ ઊંચી સિદ્ધિ મેળવશે. આ તરીકે કરવાનું છે. આગળ છે 14 પ્રશ્ન. નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નનો પ્રયોગ કરીને ફરીથી લખો. તમે કયા ધોરણમાં ભણો છો? તમે કયા ધોરણમાં ભણો છો? ક્વેશ્ચન માર્ક કરવાનું છે. વાહ, કેવી લીલીછમ વનરાજા છે. વાહ, કેવી લીલીછમ વનરાજા છે. ભરત, દાદાને દવા આપ. તો ભરત કે બાદ કોમા, દાદાને દવા આપ. ફૂલ સ્ટોપ. આ પુસ્તક કોનું છે? તો આ પુસ્તક કોનું છે? ક્વેશ્ચન માર્ક. સુરસિંહજી, તખતસિંહજી ગોહિલનું ઉપનામ કલાપી છે. તો સુરસિંહજી, તખતસિંહજી ગોહિલનું ઉપનામ કપાલી છે. ગાંધીજીએ કહ્યું છે સત્ય એ જ પરમેશ્વર. ગાંધીજીએ કહ્યું છે સત્ય એ જ પરમેશ્વર. આ રીતે કરવાનું લખવાનું છે. કનુ, રમણ. રીટા અને ગીતા સાતોડિયું રમતા હતા. કનુ, રમણ, રીટા અને ગીતા સાતોડિયું રમતા હતા. 8. અરે, આટલી પૌરાણિક મૂર્તિની આ અવદશા. અરે, આટલી પૌરાણિક મૂર્તિની આ અવદશા. આગળ આપેલું છે 15 પ્રશ્ન કે આપેલો ફકરો વાંચીને એમાં જરૂરી વિરામચિહ્નનો ઉપયોગ કરીને ફરીથી લખો. તો વિરામચિહ્નનો પ્રયોગ કરવાનો છે. મેં ફકરો આવ્યો તો આપણે પાછો આ લખ્યો છે કે તમે કઈ પ્રવાસમાં ગયા છો? ક્વેશ્ચન માર્ક. વાહ, પ્રવાસની તો મજા જ કઈ જુદી હોય છે. આ વખતે આપણે ગાંધીનગરનો પ્રવાસ કરવાના છીએ. ઓર ગાંધીનગરમાં આપણે વિધાનસભા ગૃહ, મહાત્મા મંદિર, અક્ષરધામ અને ઇન્દ્રોડા પાર્ક જોવાના છીએ. તો કોને કોને આવવું છે? ક્વેશ્ચન માર્ક. આગળ આપેલું છે 16 પ્રશ્ન કે નીચેના હકારવાચક વાક્યોનું નકારવાચક વાક્યોમાં રૂપાંતર કરો. તો બાળકો અવાજ કરી રહ્યા છે. તો બાળકો અવાજ કરી રહ્યા નથી. તેઓ પ્રવાસમાં આવવાના હતા. તેઓ પ્રવાસમાં આવવાના નહોતા. અમે બધા કાલે શાળાએ જઈશું. અમે બધા કાલે શાળાએ જવાના નથી. તેઓ ઝડપથી ડુંગર ચડતા હતા. તેઓ ઝડપથી ડુંગર ચડતા નહોતા.
શિલ્પા દોડી કૂદતી હતી, શિલ્પા દોડી કૂદતી ન હોતી. તમે બધા કાલે પાવાગઢ જશો, તમે બધા કાલે પાવાગઢ જશો નહીં. તો નકારાત્મક કરવાનું છે. આગળ છે નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવો. તો હૈયું ભારે થવું, એનો અર્થ શું છે? દુઃખનો અનુભવ કરવો. વાક્ય રવિને પિતાજીનો ઠપકો મળતા હૈયું ભારે થઈ ગયું. પૂરું કરવું અને ભરણ પોષણ કરવું. આવી મોંઘવારીમાં અકેલા હાથે કુટુંબનું પૂરું કરવું એ સહેલું કામ નથી. આગળ આપેલું છે ત્રીજું, રમત વાત ના હોવી એની સહેલું કામ ન હોવું. મોંઘવારીમાં ઘર ચલાવવું એ રમત વાત નથી. ચોથું, મોડું પડી જવું એને ઉદાસ થઈ જવું. ઈચ્છા મુજબ પોતાનો જન્મદિવસ ન ઉજવાતા મનીષનું મોડું પડી ગયું. જી બાળવો એની ચિંતા કરવી. દિલીપ આજે જમવા વગર બહાર ગયો હોવાથી તેની માતા જી બાળતી હતી. મન હળવું થવું અને શાંતિ થવી. ચિંતાના સમયે ભગવાનની પ્રાર્થના કરવાથી આપણું મન હળવું થાય છે. અતથી ઇતિ સુધી અને પહેલેથી છેલ્લા સુધી. તો જાહ્નવીએ તેની મમ્મીને મેળાની વાત અતથી ઇતિ સુધી કહી સંભળાવી. પગને પાંખો આવવી અને ઉત્સાહમાં આવી જવું એની ખુશી થવી. વર્ગ શિક્ષકે પ્રવાસની જાહેરાત કરતા વિદ્યાર્થીઓએ પગમાં પાંખો આવી. તો વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા. આગળ આપેલું છે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી શબ્દ લખવાના છે. ગલેફ ખોડ, વન ભોજન, ઉજાણી, છેતરવું, ફોસલાવવું, ચારે બાજુ, ચારે કોર, ઉત્સાહ, ઉમંગ, દોલત, પૂજા, નાખુશ, નારાજ, અર્થહીન, નિરર્થક. આ સમાનાર્થી શબ્દ થયો. આગળ છે નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનું છે. વિરુદ્ધાર્થી શબ્દ મોંઘવારી, સોધવારી, નિરાશા, આશા, ન્યાય, અન્યાય, ઊનું, ટાળું, શાંતિ, અશાંતિ, અજવાળું, અંધારું, હળવું, ભારે, નારાજ, રાજી, ગરીબ, ધનવાન, દયાળુ, નિર્દય. આગળ આપેલું છે નીચેના શબ્દોના જોડણી સુધારીને લખો. આ શબ્દને સુધારીને લખવાનું છે. રૂપિયો, તો આ રીતે લખાય છે રૂપિયો. શિક્ષિકા, તો શિક્ષિકા આ રીતે લખવાનું છે. ખુશાલી, તો ખુશાલી શ આવશે. ઓશિકું, તો ઓશિકું. મંદિર, મંદિર में એની માત્ર छोटी આવશે. નિરાશની, નિરાશ. ઊંઘ, તો ઊંઘ में ઊની માત્રા બડી મોટો આવશે. ઉજણી, તો ઉજણી. સ્થિતિ, સ્થિતિ. વિદ્યાર્થીની, તો વિદ્યાર્થીની. આ રીતે સહી કરવાનું છે. આગળ આપેલું છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો પહેલું છે મુસાફરી કે કામના સ્થળે સાથે લીધેલું ખાવાનું, તેને શું કહેવાય? ભાથું. લુગડા સીવવાનો ધંધો કરનાર, તો લુગડા જે સીવતો હોય એ ધંધાને શું કહેવાય? દરજી. સ્થિર નહીં તેવું, તો અસ્થિર. અર્થ વગરનું, તો નિરર્થક. આગળ છે વગર વિચારે અર્થહીન બોલવું, તે બળાટ જે કરે એ. ઉપયોગ વિનાનું અને નકામું. ગાદી, તકિયા વગેરેનું ઉપલું પડ, તેને ખોડ કહેવાય. ખોડ આપણે તકિયા ઉપર ચડાવીએ એ. વન, મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા પાણી કે જમણ સાથે થતી ઉજવણી, તો ઉજાણી. 22 પ્રશ્ન કે નીચેના શબ્દોના શબ્દકોશમાં ક્રમમાં ગોઠવીને લખો. તો પહેલું છે
શેત્રંજી, આગગાડી, આવાજ, અમદાવાદ. તો પહેલે લખવાનું છે અમદાવાદ, આવાજ, આગગાડી, શેત્રંજી. છોકરી, ફરજિયાત, દિવસ, રજા. છોકરી, દિવસ, ફરજિયાત, રજા. મંગળવાર, મોઢું, માણેકલાલ और મગજ. તો પહેલાં આવશે મગજ, મંગળવાર, માણેકલાલ और મોઢું. નાનું, નકામું, બેસાડતી, બટન. તો નકામું, નાનું, બટન, બેસાડતી. ઓશીકું, આનંદી, અનેક વિચારો. તો અનેક, આનંદી, ઓશીકું, વિચારો. આ રીતે ગોઠવવાનું છે. આગળ આપેલું છે કે નીચેના વાક્યોના તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો. તો પહેલો પ્રશ્ન છે કે બાલારામ અમદાવાદથી બહુ દૂર નથી. तो बालाराम इज़ नॉट वेरी फार फ्रॉम अहमदाबाद. कि अहमदाबाद से बालाराम है वो अहमदाबाद से बहुत दूर नहीं है. लेडी डॉक्टर खूब भला હતા. ધ લેડી ડૉક્ટર વોઝ વેરી કાઇન્ડ. આ પર્યટન ફરજિયાત નથી. તો ઇઝ ધીસ ટૂર ઇઝ નોટ કમ્પલસરી. આનંદી કદી આગગાડીમાં બેઠી નહોતી. तो आनंदी हैड नेवर सेट इन द ट्रेन. ट्रेन में कभी आनंदी बैठी नहीं है. आनंदीए भगवान ने प्रार्थना करी. आनंदी प्रेयर टू द गॉड. આગળ આપેલું છે 24 પ્રશ્ન કે નીચે પ્રવાસ વર્ણનના મુદ્દા આપ્યા છે. તેને આધારે મેં કરેલો પ્રવાસ વિષય પર નિબંધ લખો. તો નિબંધ લખવાનું છે. આને ત્યાં મુદ્દા આપેલા છે કે પ્રવાસનું આયોજન કોણે કર્યું, પહેલે લખવાનું છે. તમે કયા સ્થળે પ્રવાસે ગયા ને તમે ક્યારે અને ક્યાંથી પ્રવાસે જવા નીકળ્યા. ચોથું કે તમારી સાથે બીજું કોણ હતું ને તમે રસ્તામાં શું શું જોયું ને તમે કેટલા વાગે પ્રવાસના મુખ્ય સ્થળે પહોંચ્યા ને તમને પ્રવાસનું કયું સ્થળ સૌથી વધુ ગમ્યું ને તમે પ્રવાસમાં નાસ્તો કર્યો કે જમ્યા ને ક્યાં અને શું. આ રીતે નિબંધ લખવાનું છે. નિબંધ છે મેં કરેલો પ્રવાસ. તો અમારી શાળાએ માઉન્ટ આબુના પ્રવાસનું આયોજન કર્યું. પ્રાર્થના સભામાં જાહેર અમારા આચાર્ય સાહેબ પ્રવાસની જાહેરાત કરી. ત્યાર બધા જ વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા. મેં પણ પ્રવાસની ચાંદીમાં મારું નામ નોંધાવ્યું. અમારી બસ શનિવારે સવારે 7 વાગે અમદાવાદ અમારી શાળાએથી ઉપડી ને મારી સાથે કોણ કોણ ગયું. તો મારી સાથે મારા વર્ગના અનેક શાળાના મિત્રો હતા ને વચ્ચે ખેરાલુ પાસે એક બગીચો આવ્યો. ત્યાં નાસ્તાનો સમય સોથી ઘરેથી જે લાવ્યા હતા એ નાસ્તો કર્યો ને બગીચાના હિંચકા ખાધા. પછી બસમાં બેસી ગયા અને બસમાં 2 ટીમ પાડી ને અમે અંતરાક્ષરી રમ્યા, ગીત ગાયા, કવિતાએ પણ ગાઈ. બપોરે પછી અમે આબુ પહોંચ્યા. ત્યાં એક ધર્મશાળામાં ઉતર્યા. સાંજે ગરમ ગરમ ખીચડી અને કઢીનું ભોજન લીધું ને અમે થાકી ગયા હતા તેથી જમીને સૂઈ ગયા. ખીચડીની કઢી ખાઈને સૂઈ ગયા. ફિર બીજા દિવસે સવારે ગુરુ શિખર ગયા. તે વખતે શીતળ પવન ફૂંકાઈ રહ્યો હતો. ત્યાંથી આજુબાજુના દ્રશ્યો જોવાની મજા પડી. પછી અમે અચલગઢ, અરદેવી અને દેલવાડાના ડેરા પણ જોયા. દેલવાડાના ડેરાની કોતરણી મને ખૂબ ગમી. કેવી સુંદર કોતરણી છે. બપોરે રોટલી, શાક ને દાળ ને ભાતનું ભોજન લીધું ને આબુના બજારમાં ફર્યા. થોડી વસ્તુ ખરીદી ને નક્કી તળાવમાં નૌકા વિહાર કર્યો. સાંજે સનસેટ પોઈન્ટ જોવા ગયા ને સૂરજ આથમવાનું દ્રશ્ય અદ્ભુત હતું. રાતે બસમાં બેસીને ઘરે આવવા નીકળ્યા ને વહેલી સવારે અમે અમદાવાદ અમારી શાળાએ પહોંચી ગયા. તો આ રીતે પ્રવાસ કર્યો.